તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો. આજે આપણે બનાવવાના છે ગેસ, એટલે કે દેશી ભાષામાં કહીએ તો ગેસ કહેવાય, પણ શુદ્ધ ભાષામાં કહીએ તો ગેસ કહેવાય. ગામડે તો બધા બનાવીએ તો કહીએ શું છે ગેસ બનાવવાના, પણ આપણે શુદ્ધ ભાષામાં કહીએ તો ગેસ બનાવવાના છે. તો આમાં કંઈ વધારે સામગ્રીની જરૂર નથી. આ બહુ જૂની અત્યારે તો બધા વિસરાઈ ગઈ છે. આ વિસરાતી વાનગી છે. અત્યારે તો કોઈ બનાવતું પણ નહીં હોય. શહેરમાં તો કોઈને નામ પણ નહીં ખબર હોય. અમુક લોકો બનાવતા હશે, પણ ઘણા ખરા લોકોને નહીં બનાવતા હોય. તો આપણે ઉનાળા માટે આ છાશ પણ ઠંડક કરે પેટમાં અને બહુ ફાયદાકારક છે. તો આપણે આ ચોખા પલાળીને મૂકીએ છીએ પાણી સાથે, એ ચોખા અંદર નાખી દઈશું થોડા અને એને ચોખામાં મીઠું નાખી અને થોડી વાર થવા દઈશું. એકદમ ગળી જાય ને ચોખા ત્યાં સુધી આપણે થવા દેવાના છે. ચમચાથી એકદમ ગેરવી નાખવાના અને પછી આપણે એમાં છાશ નાખી દઈશું. તો આપણી બની જશે ગેસ. અહીંયા હું 1 ચમચી જેવું મીઠું દઉં છું. હવે આને થોડા ધીમા તાપે આપણે થવા દઈશું. એ થઈ જાય પછી એકદમ ચોખા ગેરવાઈ જાય, એકદમ પેલા થઈ જાય એટલે પછી આપણે એમાં છાશ નાખી દઈશું. તો આપણે બની જશે ગેસ. આ ચોખા આપણા ચડી ગયા છે. હવે આપણે આને શું કરીશું, એકદમ છે ને ચમચાથી બધા ભાંગી નાખીશું. એકદમ છે ને આવી રીતે ચમચેથી આપણે ઝીણા કરી દઈશું. એકદમ ગેરવાઈ જાય ને એવા એકદમ ગળી ગયા છે ભાત. હવે ચમચેથી આમ કરીશું ને તો તરત જ ગેરવાઈ જાય છે. એકદમ ગેરવાઈ જાય પછી આપણે એના અંદર હવે આપણે શું કરીશું, છાશ નાખી દઈશું. હવે આપણે આના અંદર જાડી એકદમ ગામડેથી લાવ્યા એ છાશ છે, છાશ આપણે નાખી દઈશું. થોડું હલાવીને આપણે જોઈશું કે કેવું લાગે છે. થોડી ખટાશ લાગે છે આપણને, એટલે આપણે શું કરીશું, આના અંદર થોડું પાણી નાખીશું. કે થોડી ખટાશ લાગે છે એ થોડું પાણી નાખી દઈશું. થોડી વધારે ખાટી છે, 2 દિવસની છાશ થઈ ગઈ છે એટલે. હવે આને છે ને એક રસ થવા દઈશું. અને 1 ચમચી મીઠું તો નાખ્યું જ તો આપણે, થોડું હજી મીઠું નાખવું પડશે આપણે. તો આપણે 1 ચમચી જેવું મીઠું નાખ્યું તો પાછું 1 ચમચું મીઠું નાખી દઈએ આપણે સ્વાદ અનુસાર. અને પાછું આપણને એવું લાગે કે મીઠું થોડું ઓછું છે તો પાછળથી તમે એડ કરવું હોય તો કરી શકો છો. હવે આને છે ને આપણે ઉકળવા દઈશું થોડું. હવે આને ઉકળવા દઈશું અને ઉકળાઈ જશે ને એકદમ મસ્ત એક રસ થઈ જશે. એટલે આપણે આને બંધ કરી દઈશું અને આપણી ગેસ તૈયાર થઈ જશે. મારી માટીની જે હોય ને હાંડી એમાં બનાવવાની હતી, પણ માટીની હાંડી તૂટી ગઈ છે મારે વાસણ ઘસતા, એટલે આજે સ્ટીલનામાં બનાવવું પડ્યું છે. નહીં તો હું માટીની હાંડીમાં બનાવવાની હતી. તો હવે આપણે એને થવા દઈશું. તો આપણી આ ગેસ તૈયાર થઈ ગઈ છે. જો એકદમ એક રસ થઈ ગઈ છે. હવે છે ને આને ગરમ નથી કરવાની, આને ઠંડી થવા દઈએ અને પછી વાટકામાં આપણે કાઢીશું. 5-10 મિનિટ માટે એકદમ ઠંડી થવા દઈશું અને પછી આપણે વાટકામાં કાઢીશું. તો આપણે ગેસ બંધ કરી દઈશું અને ઠંડી થવા દઈશું. ઠંડી થઈ જાય થોડી પછી આપણે એને વાટકામાં કાઢીશું. તો આપણે આ ગેસ બનીને તૈયાર થઈ ગઈ છે. ઠંડી પણ થઈ ગઈ છે થોડી. હવે આપણે કાઢી દઈશું. માટીના હાંડીમાં જ બનાવવાની હતી, પણ માટીની હાંડી ફૂટી ગઈ છે એટલે મેં સ્ટીલના વાસણમાં બનાવ્યું છે. તો આપણી ગરમા ગરમ ગેસ તૈયાર થઈ ગઈ છે. આ ઉનાળામાં આપણે કોલ્ડ ડ્રિંક્સ બનાવીએ, બહુ જ ફાયદાકારક છે. પહેલાંના સમયમાં આપણા દાદી, નાની, મારા મમ્મી, હજી પણ હું ગામડે જાઉં છું તો ગેસ બનાવું છું, અહીંયા પણ હું બનાવું છું. તો આ બહુ જ ફાયદાકારક છે આપણા શરીર માટે. અને ઉનાળામાં તો ચોક્કસ તમે બનાવજો ગેસ અને પીજો, બહુ જ ફાયદાકારક છે. અને
વિડીયોના એન્ડિંગમાં કહેવા માંગીશ કે તમે આયુર્વેદ અપનાવો, સ્વદેશી ચીજ વસ્તુ અપનાવો, દરેક જીવ માત્ર પર દયાભાવ રાખો, ગૌ રક્ષા કરો અને આપણા ઘરને જેમ સાફ સુથરા રાખે છે એમ આપણા રસ્તાઓ, નદી, તળાવ, સરોવર, દરિયા કિનારા દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ, વ્યસનથી દૂર રહીએ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરીએ અને સેવા કરીએ. તો જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય ગુરુ.